આ રાત્રિના સમયે લાઈનો જોઈને કદાચ તમને થતું હશે કે આ રાત્રિના સમયે આ પોસ્ટ ઓફિસની બહાર લાઈનો શેની લાગી છે, પરંતુ આ લાઈનો મજબૂરીની છે, રાતવાસાની છે. કારણ કે દાહોદ જિલ્લામાં 2 જ આધાર કાર્ડ સેન્ટરો છે જે જગ્યાએ નવા આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે. આપણે જણાવીએ છીએ કે દાહોદ જિલ્લાની 19 લાખ ઉપરાંતની વસ્તી છે અને તેમાં માત્ર ને માત્ર દાહોદની પોસ્ટ ઓફિસ ખાતે અને લીમખેડા ખાતે નવા આધાર કાર્ડ બનાવવા માટે માત્ર 2 સેન્ટરો આપેલા છે. જેના પગલે હવે જે લોકોને નવા આધાર કાર્ડ બનાવવાના છે તે લોકો માટે હવે મુસીબત સમાન થઈ ગયું છે. કારણ કે અહીંયા જે પોસ્ટ ઓફિસ છે, પોસ્ટ ઓફિસ પર આખા દિવસમાં માત્ર 50 લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવે છે. તેના માટે ટોકન સિસ્ટમ આપવામાં આવે છે. જો તમે 10 વાગ્યા પછી ટોકન લેવા જાઓ તો તમને ટોકન પણ નહીં મળે અને જે અરજદારો છે તેમના સાથે ગેરવર્તણૂક થાય છે. તેવા પણ સમસ્યાઓ લોકોએ અમને જણાવી છે. આપણે જણાવી દઈએ કે આખા દિવસના 50 ટોકનો વિતરણ થાય છે. આ 50 ટોકનો વાળાને જ આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે અથવા આધાર કાર્ડ નવા બનાવવામાં આવે છે. તે ઉપરાંતના લોકોને પરત તેમના ઘરે મોકલી દેવામાં આવે છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા મોટાભાગના જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તે ખેતી પર અને મજૂરી ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે, પોતાના પરિવારોનો નિર્વાહ કરે છે. પરંતુ એક આધાર મેળવવા માટે, આધાર કાર્ડ બનાવવા માટે ગ્રામજનો રાતવાસો અહીંયા પોસ્ટ ઓફિસની સામે કરી રહ્યા છે. તેમનું ઘર બહાર, તેમની રોજીરોટી બધું છોડીને તેઓ માત્ર ને માત્ર આધાર કાર્ડ બનાવવા માટે, એ આધાર કાર્ડ બનાવવા માટેના ટોકન લેવા માટે આ પ્રકારનો રાતવાસો કરી રહ્યા છે. હાલ ઠંડીનો સમય ચાલી રહ્યો છે અને જવાબદાર તંત્ર છે, તંત્રના ધ્યાને આ તસવીરો નથી આવી રહી. આ તસવીરો અહીંની પણ નથી. તમે મામલતદાર કચેરી જોઈ લો, આ સિવાય તમે અન્ય જે કચેરીઓ છે, જે જગ્યા પર આધાર કાર્ડ અપડેટ થઈ રહ્યા છે ત્યાં પણ સવારથી લાઈનો લાગે છે અપડેટ કરવા માટે. કોઈ જગ્યાએ સિસ્ટમની ખરાબી આવી જાય છે, એરર આવી જાય છે. દિવસના લાઈનમાં લાગેલા લોકોને વિલા મોડે પાછું ફરવું પડે છે. તે લોકોનું કામ પણ નથી થતું, તેમની રોજીરોટીનો પણ સવાલ ઊભો થાય છે અને તેમના ઘર પરિવારના લોકો પણ હેરાન થાય છે. તેમાં નાના બાળકો, મહિલાઓનો સમાવેશ થાય છે. આપણે જણાવી દઈએ કે દાહોદ શહેર તેમજ દાહોદ જિલ્લાના આસપાસના જેટલા સેન્ટરો પર આધાર કાર્ડ અપડેટ માટે અથવા આધાર કાર્ડ નવા બનાવવા માટે જે માણસો મૂકવામાં આવ્યા છે તે માણસો અરજદારો સાથે પણ યોગ્ય ભાષામાં વર્તન નથી કરતા. તેવા પણ લોકો હવે અમને અમારી દાહોદ લાઈવની ટીમને સમસ્યા કરે છે. હવે આ સમસ્યાનો સમાધાન સંબંધિત અધિકારીઓ ક્યારે કરશે, આ અરજદારોની લાઈનો ક્યારે ઓછી થશે, આ તમામ સવાલો હવે ભવિષ્યના ગર્ભમાં છે. જવાબદારો આ લાઈનો જોઈ લે અને આ ગરીબ આદિવાસી જનતા જે અહીંની લોકો ખેતી અને મજૂરી ઉપર નિર્ભર હોય છે તે લોકોની હિતોને ધ્યાને રાખી તેઓને રાતવાસો ન કરવો પડે, તેમને સમયસર તેમના આધાર કાર્ડ બની જાય અને વધારાની વ્યવસ્થા ઊભી કરીને પણ તેમના આધાર કાર્ડ નવા બનાવવામાં આવે અથવા તો અપડેટ કરવામાં આવે તે માટે પણ હવે લોકમાંગ ઉઠવા પામી છે. શું નામ છે તમારું? કોરમ. અહીંયા પોસ્ટ ઓફિસ ખાતે શું કરવા માટે આવે છો તમે? અહીંયા આધાર કાર્ડ માટે. કેટલા દિવસથી આવો છો? અહીંયા અમે આવ્યા 6-7 દિવસ થઈ ગયા. અમારે આવી રીતના ધક્કા ખાઈ. શું કહેવામાં આવે છે અહીંયા? અહીંયા કહેવામાં આવે છે તો પછી 2-3 મશીન ચાલુ કરાવો. તો આ બધા ઘણા જિલ્લા છે, આમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો. કોઈ બી ગામડામાં ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે. આવો છો તમે? હો બૈણા કુવા. કેટલું દૂર આવે છે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે. બારિયાથી અહીં આવવું પડે છે દાહોદ. જ્યારે નંબર આવે છે તો તમને શું કહેવામાં આવે છે? અહીંયા કહેવામાં આવે છે અહીંયા પછી નંબરમાં હમણાં લાઈનમાં પડ્યા છે આવી રીતે બધા, એટલે ટીકડા પૂરા થઈ જાય એટલે કે આજે તમારો નંબર નહીં આવે એટલે પાછું અમારે ઘરે હોઈ જવાનો. અમને આવવા જવાનું ભાડાનો ખર્ચા કોણ પૈસા પાણી આપશે? અહીંયા નથી પાણીની સુવિધા, અહીંયા નથી બેસી રહેવાની સુવિધા, નથી કંઈ ઊંઘી રહેવાની, નથી કોઈ વાતની અહીંયા સુવિધા છે નહીં. અત્યારે માણસ આખી રાતમાં અહીંયા બેસી રહ્યા ઉજાગરા કરીને, રાતના આવીને આટલા દૂરથી આવીને અહીંયા પડી રહ્યા. તો એ આધાર કાર્ડ વાળો ખાલી જેટલા અમને કૂપન આલ્યો હોય એટલા હાલ દે અને બાકીના માણસે કે તમે કાલે આવજો કે પરમદી આવજો એમ કરીને અહીંયા દરરોજ મોકલી દેશે. અને અહીંયા આધાર કાર્ડ સારું અમે મરીએ છીએ અહીંથી. અહીંયા તો તમે સરકારને એટલી નહીં ખબર પડતી કે આ માણસો હું કા હેરાન થાય છે? તો તમે અમુક જિલ્લામાં અંદર નથી તમને ચાલુ કરાવતો, ઓનલાઈન નથી થતી, કઈથી ઓનલાઈન ઉપર થાય કે નથી થતું એમ અમે કહેવા માંગીએ છીએ. અત્યારે આ માણસો હમણાં જેવો નાના છોકરા લઈને આવીને અહીંયા પડી રહ્યા છે. અત્યારે ટાઢમાં અહીંયા કઈ સુવિધા છે નથી ને કઈ મળતો નથી. અત્યારે કૂપનમાં નહીં મળે એમ કરીને બોર્ડ મારી મૂક્યું છે. અત્યારે માણસ ક્યાં જશે?
સવારમાં આવીને એમ કહે છે કે અત્યારે નહીં એટલે કાલે જેને કૂપન આપ્યા એમનું આધાર કાર્ડ કાઢવાનું કહે છે. કાકા દાહોદ ખાતે તમે આ પોસ્ટ ઓફિસર આવેલા છો, શેના કામથી આવેલા છો? આધાર કાર્ડ પડાવવા માટે. કયા ગામથી આવો છો? હું ફોફણ ગામથી આવું છું. કેટલું દૂર આવેલું છે? ફોફણ ગામથી લગભગ લીમખેડાથી અહીં 50 રૂપિયા ટિકિટ થાય અને ત્યાંથી 10 ને 20 30 રૂપિયા બીજું ભાડું થાય મારે. કેટલા દિવસથી અહીં આવી રહ્યા છો? અહીં 2 દાડા જેવું મને આવતે થયું, પણ આજે અહીં નાઇટ રહ્યા છે તો આજે નહીં કાલે એમ તો આજે બધા કંઈક આપણે નાઇટ રહીએ તો તમારું બી થઈ જાય, તો અમે આજે નાઇટ રોકાય, બીજા દાડા નાહી જઈએ પાછા ટાઈમ થાય એટલે. આધાર કાર્ડમાં તમારો જ્યારે લાઈનમાં લાગેલો હોય છે ત્યારે નંબર આવતો હોય છે ત્યારે શું કહેવામાં આવે છે તમારે? નંબર નહીં, ટીકડું નહીં મળતું, કોપન મળશે એટલે થઈ જશે એમ કે, પણ કોપન મળવાનો ટાઈમ રહે ને ટોકન પૂરું થઈ જાય, ટોકન મળતું નહીં. તંત્રને શું કહેવા માંગશો? અમે ત્યાં સિંગવડ તાલુકામાં 4થા મહિનામાં આધાર કાર્ડ પડાવ્યું ત્યારે કે રિજ્યુએસ થઈ ગયું, ફરી ગયા ત્યારે કે ચૂંટણી કાર્ડ સુધારીને લાવ્યા, ચૂંટણી કાર્ડ સુધારીને લાવ્યા ત્યારે કે અત્યારે ત્યાં આટલો જથ્થો કરી મેલે નીચે સિંગવડ તાલુકામાં, તે કાગળ બધા ફેંકી દે ને પાછું કંઈ થતું નહીં અમારે સિંગવડ તાલુકામાંથી. હું કંટાળી ગયો ત્યાં કે હવે દુધિયા એક બહેન પૂછ્યું ત્યારે કે તું દાહોદ પોસ્ટ ઓફિસમાં જા, ત્યાં તારી આધાર કાર્ડ પડી જાય. તો અહીંયા 2-3 દાડાથી ધક્કા ખાય એટલે અમારું કંઈ થતું જ નથી. ત્યાં બધા કે લાઈનમાં રહો નાઇટમાં, એટલે અત્યારે લાઈનમાં પડ્યા, છોકરાને બળી બધું લઈને ઠંડીમાં લાઈન પડી રહ્યા છે, તો એના હાથમાં હું બી પડી રહ્યો છે, મારે બી આધાર કાર્ડ થઈ જાય એમ કરે.